હું તમને મારું ઘર બતાવીશ। આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો। આ છે મારું ફળિયું મારા ઘરનું ને આ છે વૃક્ષ। તમને આ વૃક્ષનું નામ આવડતું હોય તો કમેન્ટ કરીને કહેજો નીચે કોમેન્ટ બોક્સમાં। અને આ છે મારી રૂમ। તમે રૂમમાં એન્ટર થશો એટલે તરત આવશે રૂમ। દરવાજામાં એન્ટર થશો એટલે આ મારી મમ્મી કપડાનો માલ વેચે છે, કપડાં વેચે છે એ છે। અહીંયા પણ છે અને અહીંયા પણ છે। અને તમને આ વિડીયો છેલ્લે સુધી જોજો, આખું ઘર બતાવવાનું છે। આ છે અમારી રૂમ। અહીંયા અમે વિડીયો બનાવવા આવીએ છીએ, શોર્ટ્સ વિડીયો અહીંયા દમ બનાવીએ છીએ આ અરીસામાં જ તે। આ છે અમારી બારી। હવે અમે બતાવીશું સ્ટોર રૂમ। આ છે સ્ટોર રૂમ। અહીંયા અમે કપડાં ટીંગાડીએ છીએ અને અહીંયા ગાદડા ગોદલા ને બધું મૂકવી છે। આ છે મારું રસોડું। આ છે ફ્રીજ ને આ છે મારું રસોડું। આ છે ખાના। અને તમને એવું વિચાર આવતો હશે આવડા ગોળો ક્યાં મૂકતા હશે, પણ અહીંયા અમે ગોળો નથી મૂકતા રસોડામાં, નકર અમે પહેલાં અહીંયા જ મૂકતા હતા, કેમ કે અહીંયા અમે રસોઈ બનાવી તો ગરમ વરાળ ઉડે છે। અમે ગમે તે બનાવતા હોય ને રસોઈ કરતા હોય ને ત્યારે વરાળ ઉડે છે ને તો એ સીધી જાય છે ગોળા પાસે, એ ગોળામાં ગરમ પાણી થઈ જાય છે એટલે અમે ગોળો બહાર મૂકીએ છીએ। તમે જોઈ શકો છો આ છે ગોળો। હવે તમને બતાવવાનું છે અમારે ઘર। હવે આપણે જઈશું હવે ઉપર। આ સીડી છે, અહીંથી આપણે ચડવાનું। અહીંયા ચાપ પણ છે, જો આપણે ચાપ કરી દીધી શરૂ લાઈક। આપણે જઈ રહ્યા છીએ ત્યારે ઉપર। આપણે પહોંચી ગયા છીએ ઉપર। આ છે અમારી રૂમ। અહીંયા પણ અમે વિડીયો શૂટ કરવા આવીએ છીએ। આ છે ચકલીનો માળો। આ છે અમે ગોદડાની મૂકવી છીએ। અહીંયા પણ છે સંડાસ બાથરૂમ। આ અમારી છે બાલ્કની। અહીંથી તમને સીધો રોડ પણ દેખાય છે, જુઓ છે અમારી બાલ્કની। અહીંયા એક રાફડો પણ છે, તમે જોઈ શકો। અહીંથી નીચે પણ અમારું અહીંયા જ હું હોય છું પરત તે। આ છે અમારું ઘર નીચે। આપણે જઈશું અંદર। હજી એક રૂમ તમને બતાડવાની બાકી છે। અમારું ધાબુ ક્યાં હશે તમને વિચાર આવતો હશે, પણ અમારું ધાબુ છે અહીંયા। અહીંયા મસ્ત પવન આવે છે। આજ તો અહીં મસ્ત પવન આવે છે। અમે રાતે અહીંયા જ સૂવી છીએ। અને આ છે અમારી સીડી, અહીંથી જ અમારે પણ જોઈ શકાય। ડાયરેક્ટ અહીં સીડીએથી ચડો એટલે ડાયરેક્ટ ત્રીજો માળ। આ છે અમારી ધાબુ। અહીંયા અમે રીલ્સ શૂટ કરવા આવીએ છીએ। અહીંયા મારી બેનપણી ઘર અહીંયા છે બાજુમાં, તે તમને બતાવું છું, બ્લોકમાં રહેજો। આ છે મારી બેનપણીનું ઘર। અને અહીંયા અમે વિડીયો ઉતારવા પણ આવીએ છીએ। આ છે અમારું કુલર। અહીંયાથી અમે સ્ટાર્ટ પણ કરી શકીએ, પણ અમે અત્યારે નથી કરતા। આ છે મારી ટ્રાન્સપોર્ટી એરપિન। ઠંડી હોય તારે લેવાનું, અત્યારે નહીં, અત્યારે ઉપર મેક દેવાનું। મારા પપ્પા છે ને ડુંગળી લાવ્યા હતા, તે ડુંગળી આ કેરેટમાં જ પડી હતી, કોઈ વાપરી નથી, એમનામ જ છે। આ છે મારી પાસે કેરમ પણ છે, કેરમ બતાવશું પણ। આ છે મારી કેરમ, આમ રમી પણ અત્યારે નથી રમવાનું, આપણે એવો આપણે અલગથી બ્લોક લેશું આમ કેરમ રમતા હોય તે। અહીંયા પણ આ બારીમાંય માળો છે ચકલીનો અને આ બારીમાંય છે જ તે બેયનો અમે માળો કાઢી
પતાવી માળો અહીંયા કરી જ લે છે. ત્યારે આપણે હવે આને બાણું બંધ કરી દેવી. હું હજી તો અહીં ઉપર જ હોય બાલ્કનીમાં, બીજે કંઈ નહીં. મસ્ત પવન આવે છે. ઠંડો પવન આવે છે અહીંયા પણ અમારે ઘર પાસે તે ઘર છે ત્યાં પણ એવડે ધાબે જ સૂવે છે. એ બધા લોકો જ બધા ઘર જ છે, બધે ધાબે સૂવે છે. આ ઝૂમ કરીને તમને બતાવું તે મારી બેનપણીનું ઘર છે. મારી બેનપણીનું ઘર છે. અહીંયાથી થોડુંક જ દેખાય પણ આપણે નીચે જઈને તમને બધું જ બતાવીશ. ચાલો અત્યારે તમને નીચે જઈને બધું બતાવું. આ મારું ઘર છે. જો બધા બાણા બંધ કરી નીચે. મારા મમ્મી અત્યારે ગયા છે ગાય દોવા અને મારી બેન નીચે હતી પણ અત્યારે તેના બેનપણીના ઘરે ગઈ છે અને મારો ભાઈ બહાર રમે છે. મારા પપ્પા કારખાને છે. ત્યારે વાગ્યા છે બપોર પછીના, તમે જોઈ શકો છો ત્યારે વાગ્યા છે બપોર પછીના 5:30 વાગવામાં 4:45 વાગી ગયા છે. અને હવે મારી માટે મારા મમ્મી મસ્તકાનું કિચન લાવ્યા હતા, ઢીંગલીવાળું. અને આ હનુમાન દાદાનો ફોટો તમને બતાવ્યો હતો પણ ઝૂમ કરીને નહોતો બતાવ્યો. ઝૂમ કરીને બતાવીએ. હનુમાન દાદાનો ફોટો હું તમને કહેતી હતી તે મકાન છે. આ મારે હજી વાસણ ગોઠવવાના કામ બાકી છે. છેલ્લે આ વિડીયોને સબસ્ક્રાઈબર કરો, લાઈક એન્ડ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોનો એન્ડ આવી ગયું છે. અહીંયા આપણે વિડીયો પૂરો કરવી છીએ. બાય.